નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, પૂરા 90 વર્ષ પછી 3 જાન્યુઆરીના દિવસે શનિવારે દેખાશે પૌષ પૂર્ણિમાનો ચાંદ. માં લક્ષ્મીના આશીર્વાદથી આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોને લાગશે લોટરી. મિત્રો, આ 4 રાશિના લોકો થશે માલામાલ. મિત્રો, તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષ પછી 3 જાન્યુઆરીના દિવસે શનિવારે પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ. મહાલક્ષ્મી યોગમાં હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. તો મિત્રો, આ 4 રાશિના લોકોના આ દિવસે એટલે કે પૌષ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે. મિત્રો, આ 4 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 4 રાશિના લોકોના ઘરે આ દિવસે એટલે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે. જેથી મિત્રો હવે આ 4 રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મીટી જવાના છે. હવે મિત્રો, આ 4 રાશિના લોકોના જીવનમાં લક્ષ્મી માના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ. જેથી હવે આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો. તો મિત્રો, આ 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમની 3 જાન્યુઆરીના દિવસે શનિવારે પૌષ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે. મિત્રો, આ 4 રાશિના લોકો આ દિવસે માલામાલ થવાના છે. મિત્રો, એમ કહીએ કે સ્વયં વિધાતા પણ હવે તેમને નથી રોકી શકતા. હવે આ 4 રાશિના લોકોને માલામાલ બનવાથી, કરોડપતિ બનવાથી પૌષ પૂર્ણિમાના દિવસે મિત્રો આ વિડીયોમાં અમે તમને તે જ 4 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો. બિલકુલ પણ મિત્રો વિડીયોને તમે મિસ ના કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારી પાસે મારી એક નાનકડી વિનંતી છે કે માં લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક હમણાં જ કરી લો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી કરીને મિત્રો માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ ચૂકે. અને વધુમાં વધુ મિત્રો વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે પૂર્ણિમાના તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે. મિત્રો, આ શુભ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સાથે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, ધાર્મિક મત છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે. સાથે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, તમારી માહિતી માટે જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મથી જોડાયેલી માન્યતા અનુસાર પૌષ સૂર્યદેવનો માસ કહેવાય છે. મિત્રો, આ મહિનામાં સૂર્યદેવની આરાધનાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મિત્રો પૌષ પૂર્ણિમાના દિવસે
પવિત્ર નદીઓમાં સ્નાન અને સૂર્યદેવને અર્ઘન આપવાની પરંપરા છે. કારણ કે મિત્રો પોષનો મહિનો સૂર્યદેવનો મહિનો છે અને મિત્રો પૂર્ણિમાના ચંદ્રમાની તિથિ છે. મિત્રો સૂર્ય અને ચંદ્રમાનો આ અદ્ભુત સંગમ પૌષ પૂર્ણિમાની તિથિને જ થાય છે. મિત્રો આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેના પૂજનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં પૌષ પૂર્ણિમાના 3 જાન્યુઆરી શનિવારના દિવસે ઉજવવામાં આવશે. મિત્રો પૂર્ણિમા તિથિ 2 જાન્યુઆરી સાંજે 6:55 શરૂ થશે અને મિત્રો 3 જાન્યુઆરી બપોરે 3:35 સમાપ્ત થશે. તો મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૌષ પૂર્ણિમાના દિવસે દાન, સ્નાન અને સૂર્યદેવને અર્ઘન આપવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો એવું કહેવાય છે કે પૌષ માસના સમયમાં કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડની પુણ્યતા પૂર્ણિમા પર સ્નાન કરવાથી સાર્થક થાય છે. મિત્રો પૌષ પૂર્ણિમાના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું મોટું મહત્વ હોય છે. મિત્રો આ શુભ અવસરો વિશે લાભ ઉઠાવવા માટે પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળ સ્નાન પહેલા વ્રતનો સંકલ્પ લો, પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરો અને મિત્રો સ્નાનથી પૂર્ણ વરુણદેવને પ્રણામ કરો. સ્નાન પછી સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરતા સૂર્યદેવને અર્ઘન આપવું જોઈએ. સ્નાનથી નિવૃત્ત થઈને ભગવાન મધુસૂદનની પૂજા કરવી જોઈએ અને તેમને નૈવેદ્ય અર્પિત કરવું જોઈએ. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી જોઈએ. દાનમાં તલ, ગોળ અને ઊનની વસ્તુઓ વિશેષ રૂપે આપવી જોઈએ. મિત્રો હવે આપણે વાત કરીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે, જે કે આજના દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ શુભ સંયોગ બનવાથી આ 4 રાશિના લોકોની ને લોટરી લાગવાની છે, કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ બનવાના છે. તો મિત્રો આ 4 રાશિના લોકો એમ કહીએ કે સ્વયં વિધાતા પણ નથી રોકી શકતા. મિત્રો આ 4 રાશિના લોકોને પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર માતા લક્ષ્મી ખૂબ જ વધુ પ્રસન્ન છે, મહેરબાન છે અને બંને હાથથી ધનની વર્ષા કરવાના છે. તો મિત્રો હવે આ 4 રાશિના લોકો ઉપર ચાલો શરૂ કરીએ. તો મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો, માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈ પર ધનની દેવી માં લક્ષ્મીની કૃપા થઈ જાય, તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી નથી થતી. પરંતુ શું તમે આ વાતથી પરિચિત છો કે માં લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે? મિત્રો એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી. કારણ કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય પણ કરે છે, જેથી માં ખુશ થઈને
વ્યક્તિને માલામાલ બનાવે છે. તો મિત્રો, આજના સમયમાં ઇન્સાનને એક પ્રકારની દિક્કતોનો સામનો કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે. તેના અતિરિક્ત મનુષ્યના જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર થતા રહે છે. તેથી મનુષ્ય હંમેશાથી ભવિષ્યને લઈને ખૂબ ઉત્સુક રહે છે. તે જ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે. મિત્રો, આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં મા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકો પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે. અને મિત્રો, તેમના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે. મિત્રો, તમારી માહિતી માટે જણાવી દઈએ કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે. તેમની ચાલથી સીધો અમારા સામાન્ય જીવન પર અસર પડે છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ સારી રાશિ માટે ખુશીઓ લઈને આવે છે, તો મિત્રો ક્યારેક દિક્કતોનો સામનો પણ કરવો પડે છે. મિત્રો, જે ક્રમમાં આ વખતે સંયોગથી મહાલક્ષ્મી આ 4 રાશિઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે. એમ કહીએ કે આ 4 રાશિના લોકોની હવે લોટરી લાગવાની છે. તો મિત્રો, એવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે, જેમાં મહાલક્ષ્મી હવે 4 રાશિના લોકો ઉપર પોતાની કૃપા વરસાવવાના છે. તો મિત્રો, હવે આ 4 રાશિના લોકોને જીવનમાં મા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ પ્રાપ્ત થવાની છે. જે મિત્રો 4 રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે, તે બધી ભાગ્યશાળી રાશિઓમાં જે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મા લક્ષ્મી મિત્રો તેમના જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે. મિત્રો, તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે. ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને મિત્રો પ્રાપ્ત થવાના છે. ધન પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને મા લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે. મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરે મિત્રો પધારી રહ્યા છે અને મિત્રો તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે. જલ્દી જ મિત્રો તમે બધી કઠિનાઈઓનો સામનો કરી શકો છો અને તમે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે. સાથે સાથે મિત્રો, જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને પણ મિત્રો નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. કન્યા રાશિના લોકો કહેવું તમારા માટે ખોટું નહીં થાય. મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. મહાલક્ષ્મી હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓ ભરવાના છે અને મિત્રો તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સંયોગ ક્યારેક જ બને છે, જેના કારણે મિત્રો તમને મહાલક્ષ્મીની
સેવાથી ખૂબ જ ઉત્તમ ફળ મળવાનું છે. તમે મિત્રો જલ્દી જ કોઈ એવા વ્યક્તિથી મુલાકાત કરશો જે મિત્રો તમારા જીવનની દશા પૂરી રીતે બદલી નાખશે. મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. મિત્રો તમારી કિસ્મતમાં માં લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. તમને વ્યાપારમાં ભરપૂર લાભ મળવાનો છે. જે લોકો વ્યાપાર કરે છે તેમનો મિત્રો વ્યાપાર દિન ગુણી રાત ચોગુણી પર તરક્કી કરશે મિત્રો. અને મિત્રો તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની તલાશમાં છે તેમને મિત્રો મનગમતી ઈચ્છા પૂરી થશે અને તેમની મનગમતી ઈચ્છા પૂરી થશે. તેમને મનગમતી નોકરી મળશે અને તરક્કી પણ પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ છે મિત્રો. મેષ રાશિના લોકો મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળવાનું છે. કહેવું મિત્રો ખોટું નહીં થાય. મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. હવે મિત્રો તમારા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે. મહાલક્ષ્મી સ્વયં મિત્રો તમારી જોડી ખુશીઓથી ભરવાના છે. જેથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માં લક્ષ્મી હવે મિત્રો તમારા પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગયા છે. મિત્રો તમારા પર માં લક્ષ્મીની જબરજસ્ત કૃપા બની રહી છે. જેના કારણે મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે મિત્રો. અને મિત્રો વધુ ધન લાભ હવે તમને થવાનો છે. કુંભ રાશિના લોકો જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકશો જેથી મિત્રો તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અને મિત્રો તમારા ઘર પરિવારમાં શાંતિ બની રહેશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જે લોકો વેપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વ્યાપાર દ્વિગુણી રાત ચોગુણી તરક્કી કરશે મિત્રો. સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સપનું જુએ છે તો મિત્રો તે સપનું તેમનું જલ્દી જ પૂરું થશે. માં લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા બધા કામ ખૂબ આસાનીથી થવાના છે. મિત્રો તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે અને મિત્રો તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિના લોકો લાભ મળવાનો છે. માં લક્ષ્મીની જબરજસ્ત કૃપા મિત્રો તમારા પર બની રહી છે. એમ મિત્રો કહીએ કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે. કુંભ રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારની ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટો પરિવર્તન થવાનું છે. જેથી મિત્રો તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે. મિત્રો હવે જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. જેથી મિત્રો તમને ખૂબ વધુ આર્થિક લાભ થશે અને તેની સાથે પૂર્વમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે મિત્રો તમારી સામે આવશે.
વ્યવસાયમાં મિત્રો તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે. તુલા રાશિના લોકો, હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટો પરિવર્તન થઈ રહ્યો છે. મિત્રો, માં લક્ષ્મી તમારા જીવનમાં હવે એવું પરિવર્તન લાવવાના છે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. મિત્રો, તમારો વેપાર દિનગુણી રાત ચોગુણી તરક્કી કરશે અને મિત્રો સમાજમાં તમારું માન સન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. લક્ષ્મી યોગના કારણે જબરજસ્ત કમાણી થશે. હવે મિત્રો તમને અનેકો પ્રકારના લાભ, ધન લાભ તુલા રાશિના લોકો પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાને લઈને યોજના બનાવી રહ્યા છે તો તે યોજના મિત્રો તેમની અવશ્ય સફળ થશે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમના પર સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. મિત્રો, કહેવું ખોટું નહીં થાય, તુલા રાશિના લોકો, હવે મા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓને નોકરીમાં પદોન્નતિ અને વેતન વૃદ્ધિના યોગ છે. મિત્રો, જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મનગમતી નોકરી પ્રાપ્ત થવાની છે. કહેવું મિત્રો ખોટું નહીં થાય, તુલા રાશિના લોકો, મા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે. સમય મિત્રો હવે પૂરી તમારી તરફેણમાં છે, એટલે મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો. તો મિત્રો, આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમાં લક્ષ્મીજીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે. મિત્રો, એમ કહીએ કે આ 4 રાશિના લોકોને કરોડોનું ધન મળવાનું છે 2026માં. મિત્રો, આ રાશિના લોકો હવે માલામાલ થવાના છે. આ 4 રાશિના લોકોને મા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અનેકો પ્રકારનો લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેથી આ રાશિના લોકોનું આખું જીવન બદલાઈ જશે. મિત્રો, મા લક્ષ્મીનો આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થાય એવી હું આશા રાખું છું. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.